નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે કાલાવ રોડ ખાતે નવનિયુક્ત ફ્લાય ઓવરબ્રિજનું જે નામકરણ આજે થઈ ગયું, જે પૂજ્ય શ્રી ભાઈજી રમેશભાઈ ઓઝા કથાકાર દ્વારા એના વરદ હસ્તે કરવામાં આવ્યું। રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કેકે ચોકસી, રાજકોટ। संपूर्ण विश्व में जहाँ जहाँ सनातन धर्मावलंबीओ से अधिक जगह भगवान राम आज अयोध्या में प्रतिष्ठित थई रह्या छे, त्यारे एक उत्सवनो माहौल छे। सामान्य रीते आसु महीनाना अंते આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ, પણ આ પોષમાં દિવાળી આવી અને સમગ્ર ભારતવર્ષ આનંદપૂર્વક એનો ઉત્સવ ઉજવી રહ્યા છે। आज अहींया राजकोट में राजकोट म्युनिसिपल कॉर्पोरेशन द्वारा आज नवनिर्मित ब्रिज है एनु श्री राम ब्रिज ना रूप में नामाभिधान थयुं छे। एक अर्थ में आ राम सेतु ज छे, ब्रिज एटले सेतु। राजकोट नो आ राम सेतु गोस्वामी तुलसीदास जी ना शब्दों में कहिए तो भगवान राम नु चरित्र सेतु नु चरित्र है। भगवान राम नु चरित्र जोड़नारू छे बे किनाराने पता होय। आजे समग्र भारतवर्ष में જ્યારે આ ઉત્સવનું વાતાવરણ છે, ભગવાન રામ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, ત્યારે અયોધ્યામાં આપણા આ દેહ દેવાલયમાં પણ ભગવાન રામ પ્રતિષ્ઠિત થાય અને શ્રી રામના મૂલ્યોને લઈ અને આપણે બધા પણ એકબીજા સાથે જોડાઈએ અને એક ભારત નેક ભારત બની અને ભારત એકદમ વિશ્વની અંદર ઉભરે, આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ। આજના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, સૌને ધન્યવાદ। पूज्य भाई श्री 500 वर्षना संघर्ष पछी हजारों लोकोना बलिदान पछी लाखों कार सेवकोनी सेवा पछी હું સ્મરણ કરું છું આદરણીય આડવાણીજીનું પણ, અને હું સ્મરણ કરું છું સ્વર્ગીય અશોકજી સિંગલનું પણ, અને એવા લાખો કાર સેવકોના સમર્પણ પછી કરોડો લોકોની રામ ભક્તિને કારણે અને વર્તમાન સરકારની દૃઢ ઈચ્છા શક્તિ અને એના સહયોગને કારણે 500 વર્ષ પછી મળેલા ન્યાય અનુસાર અયોધ્યાની અંદર ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્મિત થયું છે। અને એની અંદર આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે, ત્યારે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે વડાપ્રધાન છે એ દેશના પ્રતિનિધિ છે, એક અર્થમાં પ્રતિનિધિ બને છે નરેન્દ્રભાઈ, પણ આખો દેશ રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે અને એટલા માટે જ આખા દેશની અંદર ઉત્સવનું વાતાવરણ છે। ત્યારે ખૂબ ખૂબ આનંદ થાય એ સ્વાભાવિક છે। કરોડો સનાતન ધર્માવલંબીઓ અને હિન્દુઓ જ નહીં, હિન્દુઓની આસ્થા, હિન્દુઓની ઉદારતા, હિન્દુઓની જે સર્વસમાવેશી વિચારધારા છે એને જાણનારા, એને સમજનારા અને એના પ્રત્યે આદર રાખનારા વિશ્વના અનેક લોકોને માટે આ એક ધન્ય ઘડી છે। આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા વડીલો તો એ સપનું જોતા જોતા ભગવાનના ધામમાં ગયા, પણ આપણે આ ક્ષણના સાક્ષી બની રહ્યા। આજે એક રૂડો અવસર છે। સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ દેશોથી શરૂ કરીને સમગ્ર ભારતમાં આજે ભગવાન રામની મૂર્તિનું પ્રતિષ્ઠાન થવાનું છે, ત્યારે એક ઉત્સવનો માહોલ છે। ત્યારે સ્વાભાવિક રીતે રાજકોટ એમાં પાછળ હોઈ શકે નહીં। હમણાં જ તાજેતરમાં જ જે કેકેવી બ્રિજ જે નિર્માણ થયું છે અને રૂડો પ્રસંગ છે રામની મૂર્તિનું પ્રતિષ્ઠાન થવાનું, ત્યારે આ બ્રિજને રામ બ્રિજ, ભગવાન રામના બ્રિજ સાથે જોડવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.